તો હવે અમે લોકો અહીંયા જઈ રહ્યા છીએ, બરાબર. ખરેખર બહુ મહા મહેનત કરેલી છે. અહીંયાથી પેલું ઉતરાય. આ બિલકુલ એક ગુપ્ત સ્થળ કહેવાય. હવે તમે હું લાવો એ બત્તી. તો અહીંયાથી બિલકુલ રડે અને ઘૂસાય એવી કન્ડિશનમાં છે. હા, તો બારેથી અમે હા હા તો હવે આ ઘડીક વાર ફોન બંધ કરું, અંદર જઈને ચાલુ કરું. તો મિત્રો અમને બિલકુલ ગુફાની અંદર આવી ગયા છીએ. તો હવે થોડીક બત્તી કરો એટલે ગુફા એક વખત દેખાઈ જાય. આવી રીતે જુઓ છો કે માણસ અંદર 2 જણા બેસી શકે એવું સ્થળ છે. આ બધું ભીનું ભીનું છે, કેમ કે અત્યારે બધી આ ગુફા ઓપન કરી. પણ ભાઈએ જે વસ્તુ મને વાત કરી ખરેખર મને અજીબ જેવું લાગ્યું. આવી રીતે બધું લાગી રહ્યું છે. બાપુ આ કઈ રીતે તમે વાત કરી હતી? હવે આ અહીંયા એવો ઇતિહાસ છે કે 1857 જ્ઞાનગીરી બાપુ અહીંયા પધારેલા, જે ક્રાંતિકારીઓ હતા. અને એમાંના નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે અને લાલા લજપતરાય, આવા ક્રાંતિકારીઓ જે 1857 જે બળવો હતો, જે વિપ્લવ હતો, અને સ્ટેટ હતું ગંગાધર રાવ નિવાલકર સ્ટેટ ઝાંસી. આ ઇતિહાસ આપ કદાચ પાઠ્ય પુસ્તકોમાં પણ વાંચ્યો હશે. તો આ પાંડવોની ભૂમિ એટલે આ ધોલેશ્વર મહાદેવનું મંદિર, જેમની સ્થાપના કે જેમની પૂજા એમ કહેવાય છે કે પાંડવોએ કરેલી. તો આવું ભવ્ય મંદિર એટલે ધોલેશ્વર જાગીર મઠ ભૂટકિયા. અને આ જે આપણે જે જોઈ રહ્યા છીએ ગુફા, બરાબર, એમનું રહસ્ય એવું છે કે અહીંયાથી આ ગુફા એટલે કે આ ભાયરું ગીડી સુધી જે નીકળે છે, પણ એનું પ્રવેશ દ્વાર હજી ખોલવાનું બાકી છે. જે આપણે બેઠા એનું મુખ હોઈ શકે એવી આપણને એવું ભાસ થાય છે. એવો એક ભાસ થાય છે, બરાબર છે. પણ હવે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે અત્યારે આપણે બેઠા છીએ એ તપસ્વી એક ગુફા કહેવાય, જે સંતોને અહીંયા ધ્યાન કરવાનું એક કેન્દ્ર, બરાબર છે. જે આપણે આપણી ભાષામાં જેને ભાયરું કહીએ છીએ, બરાબર છે. જ્યાં સંતો પોતે મતલબ કે ધ્યાનમાં બેસી શકે, જ્યાં એકાંત હોય, જ્યાં શાંતિ હોય, બરાબર છે. એવું રઢિયામણું આ સ્થળ છે. અને અહીંયા તો ભગવાનનું ભજન કર્યું. અહીંયા ક્યાં ધૂળો પણ બાપુ નીકળી શકે? ધૂળો પણ અહીંયા નીકળી શકે. અને આગળ જે તમે જોયું એ પ્રમાણે જે માતાજીનું જે આગળ કંઈક મંદિર જેવું દેખાય છે, એવું ભાસ થાય છે. વાઘની પણ આગળ મૂર્તિ આવેલી છે, જે પથ્થરમાં જે કોતરેલી છે, બરાબર છે. તો હવે ભાઈ આ હજી પણ ખોદકામ થાય તો કદાચ નીકળવા કંઈક પણ ઇતિહાસની અધૂરી કરી જોડતો કંઈ પણ આમાં અવશેષ નીકળી શકે એવી આશા છે. અને અમારા ગામના યુવાનો અને માણસોએ આવીને અહીંયા બધું ખોદકામ કર્યું, બરાબર છે. ત્યારે આપણે આ બધા અવશેષો જૂના મળ્યા. તો સંકેત તો ઘણા ટાઈમથી હતા નહીં? અને સંકેત તો આજે 40-45 વર્ષ પહેલા પણ મોટા વાતો કરતા કે અહીંયા ક્યાંક ભાયરા જેવું છે ને, 1-2 રૂમ એમણે પણ પેલા દુષ્કાળ વખતે જે 84માં ઓપન કરેલા, બરાબર છે. પણ પૂરું તથ્ય એ લોકો સામે આવ્યું નાતું. પણ આજે આપણને અહીંયા 3 રૂમ દેખાય છે, બરાબર છે. પછી વાઘની આપણે સામે પછી જે તમને જે જોવા મળે છે એ મૂર્તિ છે જૂના સમયની. અને આગળ જે કઈ તમને જે કોતરણીમાં જે ત્રિશૂળ, ગોખલો, ક્યાંક ક્યાંક જૂની ઝાંખી, જૂની ઝાંખીનો આપણને ક્યાંક ને ક્યાંક ભાસ વિજલભાઈ થાય છે. અને મને અહીંયા વડીલો દ્વારા એમ પણ જાણવા મળ્યું કે ખરેખર ઘણા સમય પહેલા અહીંયાથી જાણે ગુપ્ત રૂપમાં ક્યાંય ને ક્યાંય કોઈ સંત મહાત્મા ઘૂસી જાય તો બસ અલોપત થઈ. અને એવું અમારી લોકવાયકા છે, અમુક જે વડવાઓ વાતું કરે છે કે આ ભાયરાને આ મુખની આગળ અમે અમુક વખત મહાત્માને નજરે જોયા હોત ખરા, પણ પછી ઓટોમેટિક અલોપ થઈ જાય છે. કારણ કે કુદરતની માયાને આપણે સંસારી માણસો ડાયરેક્ટ જાણી શકીએ નહીં અને સમજી પણ ના શકીએ, બરાબર છે. જેમ આપણે જુનાગઢની અંદર જેમ મુરગીકુંડની અંદર પડે છે અમુક જે બાવો જે તપસ્વીઓ છે એ ગાયબ થઈ જાય એવું પણ અહીંયા આપણને લાગે છે કે હોઈ શકે. તો ક્યાં ને ક્યાં આ જે ભોયરું છે આગળ જતું હશે એવું આપણને લાગે છે. અને આ સાહેબ ધોલેશ્વર જાગીર ની અંદર આગળ આ 24 ગામોની જાગીર, જે રાજપૂતો 24 ગામો, બરાબર છે, એ અમારા 24 ગામો અહીંયા આવતા. અને નવ હતી ગાડા, જે તે સમયે તો ગાડાનો સમય હતો,
ઘોડાના ગાડા લઈને આ લોકો બધા ભેગા થતા અને અહીંયા હરિહરની આકલ પડતી અને હજારો માણસો અહીંયા જમતા સાહેબ, બરાબર છે. અને અહીંયા તારવણા હોત થતા. અત્યારે તમને જે કુંડ દેખાય, બરાબર છે, એની અંદર માણસો તારવણા કરવા આવતા, બરાબર છે. અને 24 ગામોના માણસો ભેગા થઈને એક પંગતમાં જમતા. અને એવી જાવ જલાલી છે. પેલા માયાગીરીજી બાપુ, જ્ઞાનગીરીજી બાપુ, બાકી તો અનેક સંતો પછી તો મહંતો થયા આ જાગીરની અંદર, બરાબર છે. એટલે આવો આ એક રૂડો ઇતિહાસ છે આ પાંડવોના વખતની. અને એમાં ભાઈ ક્યાંક અમારી કોઈ કડીની ભૂલચૂક પણ થતી. આ તો બધે માણસો નથી કે જેટલા માણસો એટલી વાતો. હા, એમાં ક્યાંક 19 ક્યાંક હોય ભૂલ, પણ આવી બધી આપણે માણસો પાસેથી. અને આ જાગીરનો ઉલ્લેખ બાપુ જ્ઞાનગરનો જે આગળ આપણે વાત કરી એ પ્રમાણે RSS માં પણ ઉલ્લેખ કરેલો છે, બરાબર છે. જે ક્રાંતિકારીઓ હતા, જે નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, લાલા લજપતરાય, બરાબર છે. એમ કહેવાય છે કે ભભૂતગરજી બાદરગઢ, બરાબર છે, મુંડિયો સ્વામી અંજાર, બરાબર છે, અને જ્ઞાનગીરીજી બાપુ ભૂટકિયા. બાપુ અહીંયા જે આપણે આંબલીઓ, જે આંબાના રૂપમાં આકાશ માર્ગે જતી હતી પછી આંબલીઓ કરી ઉતારી, ઈ કયા બાપુ? ઈ જ્ઞાનગીરીજી બાપુ. જ્ઞાનગીરીજી બાપુએ આકાશમાં આંબા જતા હતા ને એને પછી ઉતારી લીધા ને એમાંથી આંબલીઓ કરી નાખી. આમાં પણ કોઈક મહાસંત હતા, એમણે આ પણ મતલબ કે બધું પોતાની માયાથી જતી હતી, આમે તપસ્યાથી ઉતારી. ઈ આંબલીઓનો અવશેષ હજી પણ છે. હું આપને બતાવું, પણ હવે શું કે હવે સમયના અનુસંધાને આ બધું હુકાઈ ગયું છે, પણ એના અવશેષો આજની તારીખમાં પણ મોજૂદ છે. તો હવે બારે નીકળી બહુ થાય છે, અહીંયા ગરમી થાય છે. સંતોએ જે અને ખરેખર ઈ લોકો તો ભગવાન જાણે. આની અંદર તમારું નામ તો ભૂલી ગયો. હું ભૂટકિયા સંજયસિંહ બાઉજી મકવાણ. વાહ વાહ વાહ. રાજપૂત. વાહ ભાઈ વાહ. ખરેખર ધન્યવાદ છે આપણે કે તમે આ જે વડીલોના મુખેથી આટલું બધું યાદ રાખ્યું છે, કેમ કે અમને યાદ ન હોય, અમે બારેથી આવી એટલે. તો ખરેખર ધન્યવાદ, હું તમારો દિલથી આભાર માનું છું. અને હવે આપણે બહાર નીકળીને કઈ જો અધૂરી કડી કોઈ અધૂરી વાત હશે તો આપણે બહાર જઈ અને થોડી વાતોને વાગડશું અને બહારના ચિત્રો બતાવીને પછી આપણે વિડીયોને અહીંયા એન્ડ આપીશું. બરાબર છે. નીકળો છો? હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જો કે અંદર આમ તો બીક નથી લાગે, હું માણસો ભેગા હોય એટલે, પણ સરસ રીતનું આખું આ ભયરું છે. તો ભાઈ આમાં તો 18 વર્ષનો જેને કહેવાય ફંડ ફાળો અને ભોગ હશે કે આટલું બધું આ ગુફાને ઓપન કરી રહ્યા છે. તો મારું જે મહેનત છે એ ખરેખર બધાએ આમાં હવે 18 આલમ આમાં સહયોગ છે. તો દરેક વ્યક્તિને આપણે વંદન કરીએ. લગભગ નીચેથી આપણે ઘૂસીએ એટલે 8-10 ફૂટ જેવું છે, બરાબર, અને હજી ઓપન કરવાનું બાકી ચાલુ. તો આવી રીતે આપણે આ ગુફાના દર્શન કર્યા અને હવે આપણે અહીંયાથી વિદાય લઈશું. પણ અહીંયા જે ધોરેશ્વર આપણું જે જૂનું ધામ છે, અહીંયા જે બાપુ છે અને જે અહીંયા અત્યારે કથાનું પણ આયોજન થઈ રહ્યું, બાપુનું નામ બાપુ કેવી રીતનું કીધું તમે? બાપુ જગદીશગીરી બાપુના શિષ્ય શુભમગીરીજી બાપુ. અચ્છા, બરાબર. એ અહીંયાના અત્યારના હાલના મહંત છે. હા, એમને પણ વંદન દિલથી. અને મુમામોરા જાગીર, બરાબર છે, જગદીશગીરી બાપુ, એમના શિષ્ય શુભમગીરી બાપુ, એ અત્યારે અહીંયા હાલના મહંત છે. અને આપણી કથા 6 ડિસેમ્બરના, બરાબર છે, થવા જઈ રહી છે. સરસ છે. ઈ પણ અહો ભાગ્ય છે અમારા બધાના કે આવી પાવન ધરતી ઉપર ભગવાનનું ભજન થાય, માણસો જમે, ભજન કરે અને ભગવાનને યાદ કરે. તો બધાને આપણે દિલથી વંદન કરીએ છીએ. અને જે સંતો મહંતો, અમારું કોઈનું નામ મોટા વ્યક્તિનું ભૂલાઈ જતું હોય તો માફ કરે ભગવાન. અને આમાં જે ફંડ ફાળો કે જે પણ સહયોગી છે એ એવું નથી, 18 વરણ છે ભાઈ, જે માનતા હોય એનાથી બધી આ મહેનત થઈ રહી છે. અને ભગવાન હવનું તાજા રાખે, હાજા નરો રાખે. અને આ તો ભાઈ ખોદકામ કરતા કાંઈ થઈ પણ શકે. તો ભગવાન ભોળાનાથના ચરણમાં વંદન કરીએ કે સૌને હેમખેમ આપણી કથાનું કાર્ય જે છે ભગીરથ એ પૂર્ણ થાય અને સૌને ભગવાન આશીર્વાદ આપે. એવા બીજું કે બિજલભાઈ, અમારે અહીંયા ધોલેશ્વર જાગીરમાં માં અન્નપૂર્ણાની મૂર્તિ આવેલી છે, મંદિર આવેલું છે, બિરાજમાન છે માં અન્નપૂર્ણા. હિંગળાજ માતાજી પણ બિરાજમાન છે.
પછી બાપુ જ્ઞાનગીરીજી, મેં જે તમને આગળ વાત કરી હા, હા. કે 1857 નો વિપ્લવ, હા. તે સમયના આ બાપુ અહીંયા આવેલા. એટલે આ તો સંવંત હશે ને 1857. હા, 1857 સંવત, જે વિપ્લવ કહેવાનો, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ગંગાધરરાવ નિવાલકર સ્ટેટ ઝાંસી, બરાબર. અને આનો ઉલ્લેખ RSS માં પણ મળેલો છે. આગળ આ 22 વર્ષ પહેલા RSS વાળા બધા અહીંયા આવેલા, અને પણ હવે અમુક ટાઈમ વગર આ બધી વસ્તુ કાંઈ થતી નથી. સમયથી પહેલા ને ભાગેથી વધારે કોઈને ક્યારેય કાંઈ મળતું નથી. એટલે હવે અમને એવું લાગી રહ્યું છે કે હવે આ જાગીરને ઉજાગર થવાનો ટાઈમ આવી ગયો છે, અને ભગવાનની કાંઈક દયા હશે તો જ ભાઈ આવા પવિત્ર કામો થાય, બરાબર છે. એટલે આપણને ભગવાન બધાને બાપુ સદબુદ્ધિ ને શક્તિ આપે, અને આવા ધાર્મિક કામ થતા રહે એવી અમે આશા રાખીએ. આપણે અહીંયા પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી. બોલો ધોલેશ્વર મહાદેવ જય.